ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 38. કોણે એવું કહ્યું છે કે આપણને આદર મળશે કે કેમ તેનો દોર બીજાઓના હાથમાં હોય છે? જવાબ: સી. રોજર્સ. સમજૂતી: કાર્લ રોજર્સના મતે વ્યક્તિની સ્વ-સંકલ્પના અને આત્મસન્માન બીજાઓ તરફથી મળતા આદર પર આધારિત હોય છે. 39. કોની મનોપચાર પદ્ધતિમાં વ્યક્તિને બીજાઓના મૂલ્યો કરતાં પોતાના મૂલ્યો અનુસાર વર્તવાનું શીખવવામાં આવે છે? જવાબ: સી. રોજર્સ. સમજૂતી: રોજર્સની ક્લાયન્ટ સેન્ટર્ડ થેરાપીમાં વ્યક્તિને પોતાના મૂલ્યો અને અનુભવો અનુસાર જીવવાનું શીખવવામાં આવે છે. 40. રોજર્સની ચિકિત્સા પદ્ધતિમાં કેન્દ્રસ્થાને કોણ છે? જવાબ: એ. વ્યક્તિ. સમજૂતી: રોજર્સની થેરાપી ક્લાયન્ટ સેન્ટર્ડ છે, એટલે કે વ્યક્તિ પોતે જ થેરાપીના કેન્દ્રમાં હોય છે. 41. કોઈ વ્યક્તિ રૂપાળી છે, માટે તેજસ્વી હશે જ એમ માની લઈએ તેને મનોવૈજ્ઞાનિકો શું કહે છે? જવાબ: સી. હેલો ઇફેક્ટ. સમજૂતી: હેલો ઇફેક્ટમાં વ્યક્તિની એક સકારાત્મક લાક્ષણિકતાના આધારે અન્ય સકારાત્મક લાક્ષણિકતાઓનું અનુમાન કરવામાં આવે છે. 42. MMPI એ શું છે? જવાબ: સી. વ્યક્તિત્વ સંશોધનિકા. સમજૂતી: MMPI મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી એ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા માટેની એક પ્રમાણિત કસોટી છે. 43. MMPIની રચના કોણે કરી છે? જવાબ: બી. મેકિન્લી એન્ડ હાથાવે. સમજૂતી: MMPIની રચના સ્ટાર્ક આર. મેકિન્લી અને જોહન ચાર્ની હાથાવે દ્વારા કરવામાં આવી હતી. 44. MMPIનું પૂરું નામ શું છે? જવાબ: બી. મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. સમજૂતી: MMPIનું પૂરું નામ મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી છે. 45. વ્યક્તિત્વમાં રહેલા અચેતન પરિબળોને જાણવા માટે મનોવૈજ્ઞાનિકો અને ચિકિત્સકો કયા પ્રકારની કસોટીઓનો ઉપયોગ કરે છે? જવાબ: સી. પ્રક્ષેપણ કસોટી. સમજૂતી: પ્રક્ષેપણ કસોટીઓ વ્યક્તિના અચેતન વિચારો અને લાગણીઓને ઉજાગર કરવામાં મદદ કરે છે. 46. નીચેનામાંથી કયા પ્રકારની કસોટીઓમાં કોઈ સાચા કે ખોટા જવાબો હોતા નથી? જવાબ: એ. પ્રક્ષેપણ. સમજૂતી: પ્રક્ષેપણ કસોટીઓમાં વ્યક્તિના પ્રતિભાવોનું અર્થઘટન કરવામાં આવે છે. સાચા કે ખોટા જવાબો હોતા નથી. 47. નીચેનામાંથી કઈ પ્રક્ષેપણ કસોટી નથી? જવાબ: સી. MMPI. સમજૂતી: MMPI એ વ્યક્તિત્વ સંશોધનિકા છે, જ્યારે TET વાક્યપૂર્તિ કસોટી અને રોરશાકના શાહીના ડાઘાની કસોટી પ્રક્ષેપણ કસોટીઓ છે. 48. રોરશાકના શાહીના ડાઘાની કસોટીમાં કુલ કેટલા કાર્ડ છે? જવાબ: બી. 10. સમજૂતી: રોરશાકના શાહીના ડાઘાની કસોટીમાં કુલ 10 કાર્ડ હોય છે. 49. રોરશાકના શાહીના ડાઘાની કસોટીમાં બ્લેક એન્ડ વ્હાઇટ અને રંગીન કાર્ડનું પ્રમાણ કેવું છે? જવાબ: બી. 1:1. સમજૂતી: રોરશાકના શાહીના ડાઘાની કસોટીમાં 5 કાર્ડ બ્લેક એન્ડ વ્હાઇટ અને 5 રંગીન હોય છે.